આજે ફરીથી આપણે ટીડીએસની થોડીક વાત કરીશું, કારણ કે અવિનાશભાઈની કમેન્ટ હતી કે પરચેઝમાં પેમેન્ટ ઉપર ટીડીએસ કઈ રીતે લેવો, એટલે કે પરચેઝ ઇનવોઇસમાં ટીડીએસ કઈ રીતે કટ કરવો. તો સૌપ્રથમ ફ્રેન્ડ્સ, તમારું એક પાર્ટી પાસે વર્ષે 1 વર્ષમાં 50 લાખથી વધારેનું પેમેન્ટ થઈ જતું હોય અને બાકી રહેતું હોય ત્યારે તમારે ટીડીએસ લાગુ પડતું હોય છે. એની માટે સૌપ્રથમ આપણે પહેલા માસ્ટરમાં જશું, એમાં એ પાર્ટીનું માસ્ટર ક્રિએટ કરીશું. અહીં ફ્રેન્ડ્સ ઇન્સર્ટ આપીશું, પાર્ટીનું નામ લખીશું. ફ્રેન્ડ્સ, પરચેસ ઓફ ગુડ્સમાં માલ ઉપર ફ્રેન્ડ્સ પાન કાર્ડ હશે તો 2% ટીડીએસ લાગશે, અને પાન કાર્ડ નહીં હોય તો ફ્રેન્ડ્સ 5% ટીડીએસ લાગશે. સૌપ્રથમ અહીં આપણે અજીમભાઈનું ખાતું બનાવી લઈ, આપણે એની પાસેથી માલની ખરીદી કરીશું. અહીં રાખીશું સનરી ક્રેડિટર. અત્યારે ટીસીએસમાં આપણે નો કરીએ, ટીડીએસ ડિટેલમાં યસ કરી દઈશું, ટીસીએસમાં નો કરી દઈએ. ત્યાર પછી ટાઈપ ઓફ ડિડક્ટી, એમાં બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ લઈ લેશું, અથવા તો જે પાર્ટી હોય એ તમે લઈ શકો. કંપની હોય તો એ લઈ શકો, ઇન્ડિવિડ્યુઅલ હોય, પાર્ટનરશિપ ફોર્મ હોય તો તમે એ લઈ શકો. ત્યાર પછી રજિસ્ટ્રેશન ટાઈપ આપેલું છે, એમાં આપણે અનરજિસ્ટર રાખીશું, ટ્રાન્સફરમાં નો કરીશું. અહીં ટાઈપ આપેલું છે, અહીં રાખીશું ટીડીએસ પેએબલ. અહીં ફ્રેન્ડ્સ ટીડીએસના એકાઉન્ટ આપણે ઓલરેડી બનાવેલા હતા, ફરીથી છતાં પણ હું તમને અહીં દેખાડી દઉં છું. અહીં ફ્રેન્ડ્સ એડ કરશું, અહીં લખશું ટીડીએસ ઓન પરચેસ, એન્ટર આપીશું. અહીં ગ્રુપ નેમમાં ડ્યુટી એન્ડ ટેક્સ કરીશું. ત્યાર પછી ટીડીએસ લેશું ટાઈપમાં, અહીં લેશું પરચેસ ઓફ ગુડ્સ. ટીડીએસ ઓન પરચેસ ઓફ ગુડ્સ, એન્ટર આપીશું. અહીં ફ્રેન્ડ્સ ટીડીએસનું એકાઉન્ટ બની ગયું છે, ટીડીએસ ઓન પરચેસ, એમાં આપણે એન્ટર આપીશું. ત્યાર પછી કેલ્ક્યુલેશન છે, એમાં બિલ અમાઉન્ટ રાખીશું. ત્યાર પછી ટીડીએસ રેટ આપેલું છે, અહીંયા બને ડિફોલ્ટ રાખીશું. એન્ટર મારીને એક્ટિવ કરી દેશું. ત્યાર પછી ટેબ મારીને એને રન કરી દેશું. એન્ટર આપીશું ફ્રેન્ડ્સ. અહીં સિટી આપેલું છે, એમાં રાજકોટ લઈ લેશું. પિનકોડ છે, અત્યારે ફ્રેન્ડ્સ હું પાન કાર્ડ નાખી દઉં છું, એટલા માટે આપણે 2% ટીડીએસ લાગશે. હવે ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શનમાં જશું, એમાં પરચેઝ ઇનવોઇસ આપણે ક્રિએટ કરીશું. અહીં ઇન્ટરેસ્ટ એટલે કે નવું આપણે બિલ બનાવીશું. ડેબિટ લેશું, એમાં લેશું અજીમભાઈ, એન્ટર આપીશું. સોરી ફ્રેન્ડ્સ, અહીં જીએસટી લેશું, એન્ટર આપીશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ અહીં તારીખ આપેલી છે, એમાં લઈ લેશું 12/4/22. અહીં બિલ નંબર છે, આપણે અત્યારે 1 નાખી દેશું, એન્ટર આપીશું. અહીં આપણે એની પાસેથી ઇન્ટેક્સની એલસીડી પરચેસ કરીશું, 1000 ક્વોન્ટિટીમાં પરચેસ કરીશું, એન્ટર આપીશું, ટેબ આપીશું. ફ્રેન્ડ્સ આપણે એક બિલ નાખ્યું, પરંતુ જો ટીડીએસ એટલે કે અમાઉન્ટ જો તમારે 50 લાખથી વધુ હોય તો જ એ રિપોર્ટમાં બતાવશે. તો સૌપ્રથમ આપણે રિપોર્ટમાં અત્યારે જોશું, તો એમાં નહીં હોય. અહીં છે ટીડીએસ રિપોર્ટ. ફ્રેન્ડ્સ અહીં તમે જોશો તો એની ડિટેલ તમને નહીં મળે. ફરીથી આપણે ટ્રાન્ઝેક્શનમાં જશું, એમાં લેશું પરચેઝ ઇનવોઇસ. ફરીથી એક
ત્યાર પછીના ક્વાર્ટરનું બિલ તૈયાર કરીશું. અહીં છે અજીમભાઈ. ત્યાર પછી જીએસટી આપીશું, એન્ટર આપીશું. અહીં મેં ફ્રેન્ડ્સ 7મા મહિનાની બિલની તારીખ નાખી છે. અહીં બિલ નંબર છે 2 આપી દઈશું, એન્ટર આપીશું ફ્રેન્ડ્સ. અહીં સીપીયુ લેશું એની પાસેથી, ટેબ આપીશું. અહીં 500 ક્વોન્ટિટી કરીશું ફ્રેન્ડ્સ, ટેબ આપીને ઓકે કરીશું અને બિલ સેવ કરીશું. ઓકે કરીશું. હવે ફ્રેન્ડ્સ આપણે રિપોર્ટમાં જોશું કે આપણે ટીડીએસ પેએબલ થયો છે કે નહીં. અહીં છે ટીડીએસ, એમાં ટીડીએસ રિપોર્ટ. ફ્રેન્ડ્સ અહીં તમે જોશો તો એની એન્ટ્રી થઈ ગઈ છે, પણ 50 લાખ સુધી થઈ ગયું છે. ત્યાર પછી આપણે ફ્રેન્ડ્સ જે એન્ટ્રી છે એમાં લાસ્ટ બિલ થોડું વધારી દેશું, કારણ કે તમને સમજાય એટલા માટે. હવે ફ્રેન્ડ્સ ફરીથી આપણે રિપોર્ટમાં જશું. અહીં છે અલ્ટર આર રિપોર્ટ, એમાં છે ટીડીએસ રિપોર્ટ. અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો ટીડીએસ દેખાશે તમને. અહીં તેનું ઓટોમેટિક એડજસ્ટમેન્ટ થઈ ગયું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ રીતે પરચેસમાં ટીડીએસ પેએબલ હોય છે, જેની એન્ટ્રી તમને સમજાવી. થેન્ક યુ. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.